માણાવદર જવાનું છે. તો હવે માધુપુરને મેળે જાઉં. મારે કાકી એમ પૂછે હતી. હા હાલો હવે નીકળીએ. 7 વાગવા આવી ગયા પણ હજી છે ને હજી અમારે બંદોબસ્ત નથી જો. ગાડી બંધ કરી દે ઘડીક વાર, ગાડી બંધ કરી દે. જય ખોડિયારમાં, જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના વ્લોગમાં. તો અત્યારે સવાર નહીં, અત્યારે થઈ ગયું ડાયરેક્ટ બપોર 11:15 થઈ ગયા ને અત્યારે છે ને નાહીને ફ્રેશ થઈ ગયો છે ને જવાનું છે અત્યારે મારે માણાવદર. મારા પપ્પા નહીં હજી જો સૈણાનું જ કામ કરે, તો એ સૈણાનું કામ કરે ને હવે મારે જવાનું છે અત્યારે માણાવદર. પેલા માતાજીના મંદિરે જઈએ કેમ કે બધા કૂતરાઓને રોટલા નાખવાના છે ને, એ રોટલા નાખતા જઈને પછી જઈએ. બાપુ આવી ગયા મારી પાછળ. તો હાલો હવે ડાયરેક્ટ માણાવદર જવાનું છે, તો નીકળી જાય માણાવદર. ત્યારે થાય તો મોડું, પણ ક્યારેક સાધન લઈને જતો હોય ને તો ખિસકોલી મરી ગયેલી છે એટલે લાગત તો આ રીતે ન કરતો હોય. ક્યારેક ઉતામર હોય ને તો પછી ન નાખતો, પણ અત્યારે શિવમ બાપુ ભેગો થયો હોય ને એટલે કંઈ ઉપાધિ ન હોય, પણ બહુ ઉતામર છે છતાં પણ છે ને દાટી દીધી ખિસકોલીને. તો બસ મિત્રો અત્યારે પૂગી ગયા માણાવદર. માણાવદર એક પ્રમોશનનો વિડીયો શૂટિંગ કરવાનો તો એ કરી નાખો ને અત્યારે આવી ગયા માણાવદરના રિવરફ્રન્ટ વે. અને હા ભાઈ સાહેબ આ લોકેશન તો લોકેશન કામ વ્યૂ એટલે તોડી નાખે એવો છે ને. ખરેખર તમે જોઈને કીજો ઠાવકો લાગે ને તો એક કોમેન્ટ કરી નાખો હાલ આ વ્યૂની. તો બાકી તો બાપુ છે ને માથું જરીક વિખાઈ ગયું ને એ ઓરાવે છે ને બાકી તો છે ને જો આ રિવરફ્રન્ટમાં હવે પાણી અહીં જો ખાલી થઈ ગયું ખાલી નદીમાં. અને આ રિવરફ્રન્ટનો નજારો તો અહીં છે ને જો. અને બાપુને હજી ફોટા પાડવાથી એને ફોટા નથી પાડવાના કેમ કે મારે છે ને મારું થોડુંક કામ છે નહીં કરવાનું એમનું હાલે ને જવાનું છે આગળ. પછી ઘરે જઈ અને પછી નીકળવાનું છે. ક્યાં બાપુ જવાનું છે મને શું ખબર, તને નથી ખબર હોય તો બાપુને હવે નથી લઈ જવાના. મારે જવાનું છે એકલાને માધુપુર મેળામાં. બાપુને નથી લઈ જવાના કેમ કે એ તો 2-3 દિવસ હમણાં ચાલુ છે તે લગભગ કાલે જ નતા ગયા કા પ્રમ દિવસે નતા ગયા, કાલે જતા હોય કે પ્રમ દી ગયા આવી જાય. તો બાપુને તો જાણે માધુપુર ઘર હોય એવું થઈ ગયું કેમ કે હમણાં કાયમી જવાનું ચાલુ જ છે એને. અહીં તો એક ફેરી જવું તો હજે કામ છે એટલે માધુપુર મેળામાં જવું તો બાકી જવા જ નહીં હતી આજે. રસ્તામાં આવતું હતું બાટવાની 20માં. કઈ જગ્યાએ બપુ આ મંદિર આવી ગયું છે? માણાવદર હાઈસ્કૂલની બાજુમાં મામાદેવનું મંદિર આવી ગયેલું છે. તો છે ને અહીં 2-3 ફેરી તો નીકળી ગયો પણ દર્શન કરવા નથી ગયો એટલે મામાદેવના દર્શન કરી લઈએ શાંતિપૂર્વક. તમને કરાવી દઉં, આ બાજુથી કમ્પ્લીટ દેખાય છે. હા દર્શન કરી લો મામાદેવના. આવીને વિડીયો એડિટિંગ કર્યો પ્રમોશનનો. બાકી તો છે ને મારા મમ્મીને મારા પપ્પાને જો એ સૈણા વીણે. આ છે ને વીણવાવાળા ઓછા થઈ ગયા ને સૈણા વધી ગયા. તો હવે મારે નીકળવાનું છે અત્યારે માધુપુર મેળે. આપણે કાલનું કીધું હતું તો હવે માધુપુરને મેળે જાઉં. મારે કાકી એમ પૂછે હતી. હા હાલો હવે નીકળીએ કેમ કે ગાડી દુકાને પડી. હાલો હવે ત્યાં સુધી હાલીને વહી જાઉં અને પછી નીકળી ગયા. તો ખાલી એક વ્લોગનો શોટ લેવો ને એટલા માટે જ ઊભા રહ્યા હતા અને ફ્રેશ થવા માટે ઊભા રહ્યા હતા. તો શિવમ બાપુ છે અને નવગણ અને અમે ત્રણેય અત્યારે જઈએ. તો અત્યારે છે ને અમે જઈએ તો આપણે મોસા રોડ જઈને કડીશ ને એ જો સામે છે ને અમે મંડેર ઉપર થઈને કાસો રસ્તો જાય ને એમ જવાના છે કેમ કે 4 વ્હીલરની ને રસ્તામાં એ બહુ ટ્રાફિક છે એટલા માટે આ રસ્તો હાવ ફ્રીમાં ટૂંકમાં ગાડીઓ વાળા છે. તો ફટાફટ હવે માધુપુર પૂગીએ કેમ કે ત્યાં જઈને પછી અમારે માધુપુરની અંદર જવાનું છે. ગાડી નહીં જવા દે ને તો પાછી ઘાણીયું થાય એટલા માટે માધુપુર પૂગી ગયા અને દરિયા કાંઠે અત્યારે ઊભા રહ્યા કેમ કે દરિયા નથી આવ્યા. પણ અહીંયા છે ને હવે અમારે જવાનું છે પરેશભાઈને દુકાને જવાનું છે. પણ અહીંથી છે ને હવે જો ઓલી બાજુ ટ્રાફિક છે ત્યાંથી તો સાધન જવા જ નથી દેતા આગળ, પણ અહીંથી જવા દે. પણ અહીંયા છે ને આધાર કાર્ડ માગે કે હવે એવું બધું આધાર કાર્ડનું સેટિંગ કરીને જઈએ. હવે જવાય કે નહીં હવે તમે જોવો આગળ બ્લોગમાં કેમ કે પોલીસ વાળાએ ના પાડી કે આધાર કાર્ડ પેલા આપવું પડશે. 7 વાગવા આવી ગયા પણ હજી છે ને હજી અમારે બંદોબસ્ત નથી જો. હવે જયદીપને ફોન કર્યો, હવે આગળ આવે તો થઈ જાય કેમ કે અહીંનું આધાર કાર્ડ જોઈએ. હવે અહીંનું આધાર કાર્ડ હોય ને તો આગળ ગાડી પાર કરી લઈએ ગેટની. હવે આગળ કામ થાય કે નહીં બાપુ? શું થાય? ઓહો નવગણભાઈ અમે અમારી ગાડીમાં પડીને અમે ત્રણેય અલગ ગાડીઓ બેઠા એટલે કોઈને ખબર ન પડે ને એ વાત. ટ્રાફિકની તો હું વાત કરે આમ તો તમે જો 4 વ્હીલું ક્યારે મેર 4 વ્હીલું છે ગાડી માણસ બધું અહીં એવું છે. મેરો નથી અહીં માણસનો મેરો થઈ ગયો. થેન્ક યુ ભાઈ, તમારો આભાર. અમારે માધુપુરની અંદર એન્ટ્રી લેવી તો અહીંનું આધાર કાર્ડ જોઈએ. તમારા બહુ રૂલ ભાઈ અહીં મેરામાં તો તમારા ગામના
તો હવે છે ને ગાડી તો અંદર લઈ લીધી. જો અહીંયા આવી ગઈ આપણે 1944 અને આ ગેટની અંદર આવી ગયા. તો હાલો હવે નીકળીએ. હવે અમે પરેશભાઈની દુકાને જવાનું છે. તો ભાઈ માંડ કરીને પૂગી ગયા અમારા ભાઈની દુકાને. સીતારામ બાપા, કોંગ્રેચ્યુલેશન. અમે તમારા ઓપનિંગમાં ન પૂગી શક્યા કેમ કે ભાઈએ દુકાનનું ઓપનિંગ કર્યું ને તે કીધું હતું પણ કંઈ ટાઈમ જ નહોતો. અને ભાઈની દુકાનનું નામ તમને બતાડી દઉં, જોઈ જાઓ તમે. તો ભાઈની દુકાનનું નામ તમે જોઈ લીધું ને. ભાઈ છે ને તો અહીં તો જાજી બધી આઈટમ રાખે છે. આમ તમે જોઈ લો, પ્લાસ્ટિકની ટોટલ વસ્તુ રાખે છે. એ આઈટમ ને હવે બધી આમાં આપણે ક્યાં તો આવું બધું રાખે છે. જો આમાં બહેનો માટે કોઈને તૈયાર થવા માટે કટલેરી લેવાની હોય, માધુપુર બાજુના કોઈ બ્લોગ જોતા હોય ને તો બહેનો માટે જો કોઈ કટલેરી લેવી તો મળી જાય. પછી પ્લાસ્ટિકની કોઈ પણ વસ્તુ, કેમ કે તમારે ઘર સામગ્રીમાં કોઈ પણ વસ્તુ પ્લાસ્ટિકની જોતી હોય ને તો એ મળી જાય. પછી છોકરાઓ માટે જો ભણવા જતો હોય પાણીની બોટલ ને એવું બધું મળી જાય. ને છોકરાઓને છે ને અહીં કલર ને એવું પડ્યું ને. બાપુ તો અહીં જો રમવાય માંડ્યો. બાપુ તો અહીંયા લે આ નીરુભાઈ ભેગા થઈ ગયા કેમ કે અહીં ફોઈના ગાયમાં આવી ગયા હતા મેરો કરવા. આજ સવારના જ આવ્યા ને અમે અત્યારે આવ્યા. તો બાકી તો છે ને જો આવો બધો કિચનનો ઓલા ટૂંકમાં રસોડાનો બધો સામાન છે ભાઈની ત્યાં. જો કોઈ જોતા હોય ને તો એકવાર દુકાનની અવશ્ય મુલાકાત કરજો અને બધું સસ્તામાં જ મળી જાય હો. હાલો તો બાકી તો કંઈ નહીં. એ આગળ સાકું લાગી જાત. હાલો તો હવે ભાઈનો વિડીયો દુકાનનો બનાવવાનો છે તો બનાવી નાખ્યો મસ્ત મજાનો. ગાડી મૂકવા કેમ કે ગાડી ક્યાંય મૂકવાની જગ્યા નથી ને તે ભરતભાઈની ઘેર ગાડી મૂકી દીધી. અને હવે અમારે ત્રણેય નીકળવાનું છે ક્યાં? મેળો કરવા. તો હાલો હવે મેળામાં જઈએ, ત્યાંનો બધા કેવું બતાડીએ, કેવી મજા આવે એ તમને આગળ કહેવું. ચાલો હવે મેળે નીકળીએ કેમ કે અહીંથી હાલીને જવું પડે એમ છે. મેળામાં તમે બે શોટ જોયા હે ને કુકરાવાળા ભાઈ ભરતભાઈ ભેગા થઈ ગયા. ગ્રાઉન્ડમાં એન્ટ્રી લઈ લીધી અને પબ્લિક તો જો મિત્રો તમે અને દુકાનનું તો જો કઈ રીતે છે તમે જોવો દરેક. અને ગવર્મેન્ટ મેળો થાય પણ એમ્બ્યુલન્સની બધી સુવિધા છે, જોઈ લો તમે. ફૂલ સેફટી સુવિધાઓ, સીસીટીવી કેમેરા બધામાં. અને એક કહેવાય છે ને કે આઈપીએલ ભલે થતી હોય પણ માધુપુરના મેરા જેવી ન થાય. અહીં જો કેમ પબ્લિક જ એટલી છે કે આઈપીએલ ને ટૂંકું પાડે. આ અંદર તો જો આમાં કીડીઓની કોઈ માણસ છે, કીડીઓની કોઈ આજની ઘડી તે નળિયામણી હે રે વાલા, આજની ઘડી તે નળિયામણી મારો વાલો આવ્યાની વધામણી જીરે, વાલી નો આવ્યાની વધામણી જીરે, આજની ઘડી તે નળિયા. અત્યારે જે જગ્યાએથી ઉતર્યા હતા ને અહીંથી રટણની એ જગ્યાએ છે ને પાછા આવી ગયા કેમ કે હવે છે ને મેરામાં રખડી લીધા. પછી તો ગામમાં સગડોળ ને છે તો એમાં બેહવામાં ને છે ને બહુ ટ્રાફિક બહુ છે ફૂલ, એટલે લાઈનમાં અડધી કલાક ઊભું પડે એટલા માટે એમાં ગયા નથી. અને બાકી તો જો અત્યારે સગડોળ ચાલુ છે, મોજ આવી જાય એમ છે. હા એ બધું જો આવું આ એક નવીન મેં જોયું વાર. તો બાકી તો કંઈ નહીં. હવે આ કોકને ફોન કરે હવે અમે ઘડીક વાર ઉભીને પછી નાસ્તો કરવાનું છે તો આગળ જઈએ છે ને. મેરાન બારોબર નીકળી ગયા રસ્તા ઉપર અને અમારા ગામના બધા મિત્રો આવી ગયા મેળાની મોજ લેવા. હે મેળો બોલે મારી જાન. હા બધા મેળાની મોજ અને મેળાની અલગ જ છે કઈક વાત. હે ઓય હા આજ મેળાનો 3જો દિવસ થઈ ગયો. હવે કેટલા દિવસ સુધી બાકી છે? 2 દિવસ સુધી બાકી છે ને. હાલો તમારે કાલે જીને આવું આવી જાઓ, અમારે જ લેતા હોય. ચામુંડા હોટલ બે બાઈજા બસ. હવે આમાં થયું એવું છે ને કેમ કે આ નીરવ ને છે ને
બાપુ ફોન કરતો હતો અહીંયા અવરું લોકેશન આપી દીધું એ કિલોમીટર આમ આગળ હાલીને વહી ગયો હતો અને અમે અહીં ઊભા હતા એક જગ્યાએ. તો હવે આગળ નાસ્તો કરવાનો છે, જઈએ નાસ્તો કરવા ને ગરમા ગરમ વણેલા ગાંઠિયા મગાવી લીધા. તો બધા નીરુભાઈ તો ધરાઈ ગયેલા છે કે મારે નથી ખાવું, તો હવે ખાહે તો ખરે થોડા માન તો રાખવું પડે ને બાપુએ તો ચાલુ કરી દીધું. બહુ ભૂખ લાગી લાગે નહીં? તો હાલો હવે હું ચાલુ કરી દઉં નાસ્તો કરવાનું, કેમ કે બહુ ભૂખ લાગી ગયો. હવે હાલો નાસ્તો કરી લઈએ. તો હવે અમારે ભાગવું છે એટલે નીરુભાઈને હવે અમે નાસ્તો કરી લીધો, હવે નીકળીએ. હાલો આવી જાઓ. હવે નીરુભાઈને અહીં રોકાવાનું છે અને અમારે જવાનું છે હવે ફૂલરામે. તો હવે જઈએ જ આગળ, કેમ કે હવા બહાર થઈ ગયા અને હવે બહુ મોડું થઈ જાય પણ પૂકવા. અને થઈ ગયો એક અમારો મિત્ર ભેગો, હા રોનક મોકરિયા. હાલો અમે હવે નીકળીએ ને હાલો ફૂલ બાકા ટિકિટ બોલાવો ને મેળામાં. હા હા તમારા વિડીયો જોવા આવી છે. મારો વટ પડે તને ઘટ પડે તારું મોઢું કઈ બતાવે 1:29 મિનિટ થઈ ગઈ અને ઘેર પૂગી ગયા. તો શાંતિથી ગાડી એકે કેમ કે આજ પેલા કંઈ ટ્રાફિક નથી. તો બાકી તો કંઈ નહીં, હવે ઘેર પૂગી ગયા. હવે સુઈ જાઉં, કાલે જવાનું છે પાછું નોકરી હોય, હમણાંથી એવું ચાલે. તો બાકી તો કંઈ નહીં, આજનો વ્લોગ અહીં સુધી. વિડીયો પસંદ આવે લાઈક કરી નાખજો. હાલો બાય બાય. ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, કેમ કે આજ મોજ કરાવી દીધી.